ગુડ મોર્નિંગ દોસ્તો, આજે હવારે ઉઠીને ઘરનું હેતો કામ કરીને તૈયાર થઈને હું આવી ગઈ હાડીએ દેખવા. દુકાનવાળા આંટીજી હાડીએ તે એમ બતાડી રહેતા જેમ કે અમારે હેતી દુકાન જ ખરીદવી. એક બે હાડીએ લીધી, પછી અમે આવી ગયા ઘેરે આવીને બર્થડે મનાવવાની તૈયારી કરી, કેમ કે આજે હતો મારા ભાંજીનો બર્થડે. પહેલે તે મારી ભાંજીનો બર્થડે મનાવ્યું, પછી ફટાફટ સામાન પેક કરીને નીકળી ગયા રેલવે સ્ટેશન. આ આવી ગઈ મારી ટ્રેન. પછી હું ટ્રેન में બહી ગઈ ને આજે હતી એટલી ખૂબ ભીડ કે મને જગસ નહીં મળી. પર ઉપરવાળી એક સીટ ખાલી હતી. હવે મોતે એ સડી નહીં શકુંગા એટલે મેં મારે ભાંજીની ઉપર સડાવીને બેવડાવી દીધી. આજે તો ખૂબ ભયંકર જ ભીડ હતી, જરા બી જગને મળી રહી. પછી હું ઉભે આવ્યા અને થોડીક દેર બાદ ઉદયપુર પૂગી ગયા. હવે આ જોવો, ઉદયપુર में બી એટલી ભયંકર ભીડ કે ગાડી નીકળવાની જગને મળે. જે જોવો એ માનમી જ દેખાઈ રહી. પછી હું મારા પાર્કિંગ में ગાડી પડી હતી લેવા આવી. હવે એ બી જોવો તો ભીડ ને ભીડ હશે. આજે તે હું ખબર કેનો મોડો જોયું હે, ભીડ ને ભીડ જ મળી રહી હે. તેમ કરીને હું ગાડી લઈને આવી ગઈ મારા રૂમ માં. આવવા બાદ બી મને કામ કરવું પડ્યું. આજે મારા બિસ્તરની ખોરે સડાવી પડી. આજે હું એટલી થાકી ગઈ હતી એટલે મેં મારા નણંદને કીધું કે આજે થોડુંક માથા મેં તેલ લગાડી આલો ને થોડી અસલવાની માલિશ કરી આલો કે આજે માથું ને દુખે. પછી હું આરામથી હુઈ ગઈ ને આજનો બ્લોગ અમે આજ ખતમ કરંગા.